નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ઓક્ટોબર 5. તમે તમારી જિંદગીનું શું કરો છો? જે કરવાની ઈચ્છા હોય તે કરતાં કરતાં, જે રીતે જીવવું હોય તે રીતે જીવતા જીવતા બીજા કોઈ વિશે લેશ પણ વિચાર કર્યા વિના જિંદગીમાં ઘસડાઈ જવાથી તમે સંતુષ્ટ છો? તો તેમ કરવાને તમે સ્વતંત્ર છો. ઘણા લોકો આ રીતે જીવે છે અને પછી નવાઈ પામે છે કે પોતે દુઃખી અને અસંતુષ્ટ સાથી છે. ખરેખર તો તમે જ્યારે જાતને ભૂલી જતા અને બીજાઓ માટે જીવતા શીખો ત્યારે જ તમને હૃદયની સાચી શાંતિ અને સંતોષ મળે છે. હું તો અહીં છું જ તમને માર્ગ બતાવવા માટે, પણ એ માર્ગ તમારે અપનાવવો તો પડે. તમારા વતી એ માર્ગ બીજું કોઈ લઈ શકે નહીં. તમારું જીવન તમારા વતી બીજું કોઈ જીવી શકે નહીં. આપતા શીખો, બધો વખત લીધા ન કરો. એક સ્તરે આપવાનું અને બીજા સ્તરે સ્વીકારવાનું કરો. જીવન તો દ્વિમાર્ગી છે, એમાં સતત આપવાનું અને પામવાનું છે. તમે કેવળ તમારા પોતામાં જ જીવીને સાચું સુખ અને સંતોષ મેળવી શકશો નહીં. સમષ્ટિ માટે જીવો, સમષ્ટિને આપો. તમે પોતે સમષ્ટિ બની રહો. આપનો આજનો દિવસ શુભ રહે.